જ્યારે દીકરી ડીએમ બનીને ઘરે પાછી ફરી ત્યારે રોડના કિનારે મા બાપ ભીખ માંગતા જોવા મળ્યા. પછી જે થયું તેણે બધાને રડાવી દીધા. આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો. સવારનો સમય હતો. રસ્તા પર હળવો તડકો ફેલાઈ ચૂક્યો હતો. શહેરનો એક જૂનો રસ્તો જ્યાં રોજ હજારો લોકો આવે છે અને જાય છે, પરંતુ કોઈની નજર કોઈના પર નથી ટકતી. દરેક જણ પોતાની મંજિલમાં ગૂંચવાયેલું છે. એ જ રસ્તાના કિનારે એક તૂટેલી ફૂટેલી જગ્યા પર બે વૃદ્ધ લોકો બેઠા હતા. એક વૃદ્ધ માણસ જેની પીઠ હવે સીધી રહી નહોતી. માથાના વાળ પૂરેપૂરા સફેદ થઈ ગયા હતા અને થોડા ખરી ગયા હતા. થોડા વેરવિખેર લટકી રહ્યા હતા. ચહેરા પર માત્ર પ્રશ્નો જ નહીં, જાણે જિંદગીની આખી વાર્તા લખેલી હોય. આંખોમાં થાક હતો, પરંતુ તેનાથી વધારે એક ઊંડી શરમ હતી. તેની પાસે બેઠી હતી એક વૃદ્ધ સ્ત્રી. ફાટેલી સાડી, રંગ કદાચ ક્યારેય સફેદ રહ્યો હશે, પણ હવે ધૂળ અને સમયને લીધે તે મેલો થઈ ગયો હતો. તેની આંખોમાં દર્દ હતું, એવું દર્દ જે રડવાથી પણ બહાર નથી આવતું. હાથ ધ્રુજી રહ્યા હતા, તેમ છતાં તે વાટકો સામે ફેલાવીને બેઠી હતી. વાટકામાં કશું નહોતું, ફક્ત બે સૂકી રોટલીઓ, થોડું મીઠું. તે વૃદ્ધ માણસ દરેક આવતા જતા માણસને જોતો, ક્યારેક આશાથી, ક્યારેક ડરથી. કોઈ જોતું નહોતું, કોઈ રોકાતું નહોતું. ક્યારેક ક્યારેક કોઈ સિક્કો નાખી દેતું, આંખ મિલાવ્યા વગર, જાણે માણસ નહીં કોઈ બોજ હોય. તે વૃદ્ધ માણસ મનોમન બબડ્યો. આજે પણ કદાચ દીકરીની યાદ આવશે. દરરોજ આવે છે, પણ આજે થોડી વધારે ખુશી રહી છે. વૃદ્ધ સ્ત્રીએ ધીમા અવાજે કહ્યું, આજે ઠંડી નથી. તડકો ઠીક છે, ઓછામાં ઓછું ઠંડીથી તો બચી ગયા. વૃદ્ધ માણસ હળવું હસવાની કોશિશ કરે છે, પણ હાસ્ય આંખો સુધી પહોંચતા પહોંચતા તૂટી જાય છે. તેની નજર અચાનક રસ્તાની પેલી બાજુ પડી, જ્યાં પોલીસની ગાડી ઊભી હતી. સફેદ રંગની મોટી ગાડી, તેના પર લાલ વાદળી લાઇટ, ચારે તરફ હલચલ. થોડા પોલીસવાળા ઊભા હતા. લોકો રોકવા લાગ્યા. રસ્તાના કિનારે ઊભેલા લોકો ગણગણવા લાગ્યા. વૃદ્ધ માણસે ધીમેથી પૂછ્યું, કોણ આવ્યું હશે? વૃદ્ધ સ્ત્રીએ માથું ઊંચું કર્યું. કોઈ મોટા અફસરની ગાડી લાગે છે. એ જ ક્ષણે ગાડીનો દરવાજો ખુલ્લો. એક છોકરી નીચે ઉતરી. સફેદ કપડાં, સાફ સુથરો પહેરવેશ, માથા પર અક્ષરો વાળી ટોપી, ચહેરા પર સાદગી, પણ આંખોમાં આત્મવિશ્વાસ. લોકોએ ધીમેથી કહ્યું, ડીએમ છે, જિલ્લાની ડીએમ આવી છે. વૃદ્ધ માણસના હાથ ધ્રુજી ગયા. તેણે બરાબર જોયું. દિલ જોરથી ધડકવા લાગ્યું. એ ચહેરો, એ આંખો, એ નાક, એ સ્મિત. તેને લાગ્યું જાણે કોઈએ છાતી પર હાથ મૂકી દીધો હોય. ના ના, આ ન હોઈ શકે. આટલા વર્ષો થઈ ગયા. તેણે પાપણું પટપટાવી ફરી જોયું. તે છોકરી લોકો સાથે વાત કરી રહી હતી. પોલીસ વાળાઓને કંઈક સૂચના આપી રહી હતી. તેના અવાજમાં ના શક્તિ હતી, ના ઘમંડ, બસ એક શાંતિ હતી. વૃદ્ધ સ્ત્રીએ પણ જોયું. તેની આંખો પહોળી થઈ ગઈ. તેના મોઢામાંથી અવાજ ન નીકળ્યો, બસ ઓઠ ધ્રુજવા લાગ્યા. તે ધીમેથી બોલી, જુઓ, પેલી છોકરી કેટલી આપણી દીકરી જેવી લાગે છે. વૃદ્ધ માણસ કંઈ બોલી ન શક્યો. તેની આંખોમાં અચાનક એક આખું દ્રશ્ય ફરી વળ્યું. એ જ ઝૂંપડી, એ જ કાચું આંગણું, એક નાની છોકરી જે માટીમાં બેસીને ભણી રહી હતી. તેની માં તેને વારંવાર કહેતી, દીકરી ભણી લે, તું ભણીશ તો બધું ઠીક થઈ જશે. એ જ છોકરી રાત્રે ફાનસ નીચે ચોપડી ખોલીને બેસતી, બાપ પાસે બેસીને છતમાંથી ટપકતા પાણીના ટીપા ગણતો, પણ દીકરીની આંખોમાં સપના જોતો. વૃદ્ધ માણસના હોઠ પકડ્યા. આપણી દીકરી પણ આવી જ લાગતી હતી. વૃદ્ધ સ્ત્રીની આંખોમાંથી આંસુ ટપકી ગયા. લાગતી હતી નહીં, એ જ હતી. વૃદ્ધ માણસ ચોંકી ગયો. શું કહી રહી છે? વૃદ્ધ સ્ત્રી ધ્રુજતા અવાજે બોલી, તેની આંખો હું કેવી રીતે ભૂલી શકું? તે આંખો તો બિલકુલ એવી જ છે.
વૃદ્ધ માણસનું માથું ફરવા લાગ્યું. તે ઉઠવાની કોશિશ કરે છે, પણ ઘૂંટણ જવાબ દઈ દે છે. તે છોકરી ડીએમ હવે ધીમે ધીમે એમની તરફ વધી રહી હતી. લોકો રસ્તો છોડવા લાગ્યા. વૃદ્ધ માણસનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. શું તે જોશે? શું તે ઓળખશે કે એમ જ નીકળી જશે? વૃદ્ધ સ્ત્રીએ વાટકો થોડો આગળ વધારી દીધો. જોયા વગર બસ આદતવશ તેનો અવાજ નીકળી ગયો. દીકરી કંઈક આપી દે, ભગવાન ભલું કરશે. તે અવાજ થરથરતો અને નબળો હતો, પણ માનો અવાજ હતો. છોકરી એક ક્ષણ માટે રોકાઈ. તેના પગ થંભી ગયા. તેણે નીચે જોયું. બે વૃદ્ધ લોકો, ફાટેલા કપડાં, વાટકામાં સૂકી રોટલીઓ. તેની આંખો થોડી સેકન્ડ માટે સ્થિર થઈ ગઈ. તેનું દિલ વિચિત્ર રીતે ભારે થઈ ગયું. તે આગળ વધવા માંગતી હતી, પણ પગ અટકી ગયા. તેણે વૃદ્ધ માણસને જોયો. તેની આંખોમાં ડર, આંખોમાં આશા, આંખોમાં ઓળખવાની કોશિશ. છોકરીનો ચહેરો બદલાઈ ગયો. તેની શ્વાસ થોડી તેજ થઈ ગઈ. તેના મનમાં એક અવાજ ગુંજ્યો, ના, એવું ન હોઈ શકે. તેણે ખુદને કહ્યું, ના, મારા મા બાપ તો નહીં. પણ દિલે દિમાગની વાત ન માની. તે ધીમેથી ઝૂકી. વૃદ્ધ સ્ત્રીએ તેની તરફ જોયું. તેમની આંખો મળી. બસ એક પળ. એ એક પળમાં 20 વર્ષનું અંતર, ભૂખ, દર્દ, એકલતા બધું તૂટી ગયું. વૃદ્ધ સ્ત્રીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેના મોઢામાંથી નીકળ્યું, દીકરી. એ શબ્દ એટલો હળવો પણ એટલો ભારે હતો. છોકરીનું શરીર જાણે પથ્થરનું થઈ ગયું. તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેના કાનોમાં એ જ અવાજ, દીકરી, જે બાળપણમાં સાંભળતી હતી. જ્યારે પડી જતી હતી, જ્યારે રડતી હતી, જ્યારે ડરી જતી હતી. તેની આંખો ભરાઈ આવી. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, માં. વૃદ્ધ માણસ આ સાંભળતા જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. તે જમીન પર માથું ઝુકાવીને રડવા લાગ્યો. તેના મોઢામાંથી ફક્ત એક વાક્ય નીકળ્યું, અમે મરી ગયા હતા દીકરી, પણ આજે ફરી જીવી ગયા. છોકરી ત્યાં જ બેસી ગઈ. રસ્તા પર એ પરવા કર્યા વગર કે કોણ જોઈ રહ્યો છે. તેણે પોતાની માના હાથ પકડ્યા. એ હાથ જે ક્યારેક તેના માથા પર પડતા હતા, આજે ધ્રુજી રહ્યા હતા. તેણે પોતાના પિતાના ચહેરાને જોયો. એ ચહેરો જેણે ક્યારેક તેની ફી માટે પોતાની મજૂરી છોડી દીધી હતી, આજે વાટકો લઈને બેઠો હતો. છોકરીની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. તેણે કશું ન કહ્યું, કારણ કે શબ્દો બહુ નાના હતા અને દર્દની સામે રસ્તા પર ઉભેલા લોકો ચૂપ થઈ ગયા. પોલીસવાળા પણ કોઈને સમજ નહોતી પડી રહી કે શું થઈ રહ્યું છે. બસ એટલું દેખાઈ રહ્યું હતું કે એક ડીએમ રસ્તા પર બેસીને બે વૃદ્ધ ભિખારીઓને પકડીને રડી રહી છે. અને અહીં આ વાર્તાનો પહેલો દરવાજો ખુલી ચૂક્યો હતો. આગળ શું થયું એ હજી કોઈને ખબર નહોતી, પણ એટલું નક્કી હતું કે આ માત્ર એક મુલાકાત નહોતી. આ એક તૂટેલા સંબંધની શરૂઆત નહીં, પણ એક સત્યનો સામનો હતો. રસ્તા પર બેઠેલી એ છોકરી હવે કોઈ અફસર નહોતી લાગી રહી, ના ડીએમ, ના અધિકારી, બસ એક દીકરી. તેના આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. તેણે પોતાની માના હાથ બંને હથોડીઓમાં પકડી રાખ્યા હતા. એ હાથ જે ક્યારેક મજબૂત હતા, આજે સૂકા પાંદડા જેવા લાગી રહ્યા હતા. માં વારંવાર તેનો ચહેરો અડતી, જાણે ખાતરી કરવા માંગતી હોય કે આ સપનું નથી. વૃદ્ધ પિતા માથું ઝુકાવીને બેઠા હતા. તેમની આંખોમાંથી આંસુ પડતા જઈ રહ્યા હતા અને તે તેમને છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા, જાણે આજે પણ દીકરી સામે મજબૂત દેખાવા માંગતા હોય. છોકરીએ ધ્રુજતા અવાજે પૂછ્યું, તમે અહીં આ હાલતમાં ક્યારથી? માએ જવાબ આપવાની કોશિશ કરી, પણ ગળું ભરાઈ આવ્યું. પિતાએ વાત સંભાળી, બહુ સમય થઈ ગયો દીકરી, દિવસો ગણવાનું છોડી દીધું છે. છોકરીની આંખો પહોળી થઈ ગઈ. કેમ? ઘર? આપણું ઘર ક્યાં છે? માએ રસ્તા તરફ જોયું, પછી આકાશ તરફ અને બોલી, જ્યાં રાત પડી જાય છે ત્યાં જ ઘર બની જાય છે. છોકરીની છાતીમાં જાણે કોઈએ પથ્થર મૂકી દીધો. તેના દિમાગમાં તસવીરો ફરવા લાગી.
એ જ ઘર, એ જ આંગણું, એ જ માટીની દિવાલો. તેણે તે જ અવાજે કહ્યું, તમે લોકો મારી પાસે કેમ ન આવ્યા? મને કેમ ન જણાવ્યું? માએ પાલવથી આંખો લૂછી અને ધીમેથી બોલી, દીકરી, અમે કેવી રીતે આવતા? તારી દુનિયા બહુ ઊંચી થઈ ગઈ હતી. આ સાંભળતા જ છોકરીનું દિલ બેસી ગયું. પિતાએ વાત પૂરી કરી. અમે સાંભળ્યું હતું કે તું મોટી અફસર બની ગઈ છે. તારી પાસે બહુ લોકો આવતા હશે. અમે નહોતા ઈચ્છતા કે કોઈ કહે કે ડીએમના મા બાપ ભીખ માંગતા હતા. છોકરીએ માથું ઝુકાવી લીધું. તેના મનમાં એક જૂની વાત ગુંજી ગઈ. એ દિવસ જ્યારે તેણે શહેર જતા વખતે કહ્યું હતું, હવે બધું ઠીક થઈ જશે, હું બધું સંભાળી લઈશ. પણ બધું ઠીક ન થયું. છોકરીએ ખુદને સંભાળતા પૂછ્યું, પણ તમે અહીં સુધી કેવી રીતે પહોંચ્યા? માએ બોલવાનું શરૂ કર્યું. તેના અવાજમાં થાક હતો અને દરેક શબ્દમાં દર્દ. તારા ગયા પછી થોડા વર્ષ તો બધું ઠીક રહ્યું. અમે મહેનત કરતા રહ્યા, તને ભણાવતા રહ્યા, તારા પુસ્તકો માટે, તારા સપના માટે. પછી એક દિવસ તારો ભાઈ શહેરથી પાછો ફર્યો. તેણે કહ્યું, હવે તે ઘર વેચવા માંગે છે. છોકરી ચોંકી ગઈ. ઘર વેચવા? કેમ? પિતાએ ઊંડો શ્વાસ લીધો. તેણે કહ્યું, હવે તે શહેરમાં રહેવા માંગે છે અને તેને પૈસા જોઈએ છે. માં બોલી, અમે ના પાડી, પણ અમે વૃદ્ધ હતા અને તે જુવાન. છોકરીના હાથ ધ્રુજવા લાગ્યા. પિતા આગળ બોલ્યા, ઘર જતું રહ્યું, જમીન જતી રહી, ઘર જતું રહ્યું, જમીન જતી રહી અને અમે બસ રહી ગયા. છોકરીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ગુસ્સામાં કહ્યું, પણ તમે મારી પાસે આવી શકતા હતા. હું ડીએમ છું, હું તમારી દીકરી જ છું. માએ તેનો ચહેરો પંપાયો અને બોલી, દીકરી, ડીએમથી પહેલા તું અમારું સંતાન છે, પણ સંતાન પર બોજ નહોતા બનવા માંગતા. છોકરીનું દિલ તૂટી ગયું. તે સમજી ગઈ કે તેની સફળતા તેના મા બાપ માટે ખુશી નહીં, પણ ડર બની ગઈ હતી. ડર કે ક્યાંક તેમની વજહથી તેની ઇજ્જત ન ઘટી જાય. એ જ સમયે પાછળ ઉભેલા લોકો બધું સાંભળી રહ્યા હતા. કોઈની આંખો ભીની હતી, કોઈનું માથું ઝૂકેલું હતું. એક પોલીસવાળી આગળ વધી અને ધીમેથી બોલી, મેડમ, જો ચાહો તો ગાડી મંગાવી દઉં. છોકરીએ માથું હલાવ્યું, ના, અત્યારે નહીં. તેણે પોતાના મા બાપ તરફ જોયું અને કહ્યું, તમે બંને મારી સાથે ચાલશો. માં ગભરાઈ ગઈ, ના દીકરી, અમે અહીં જ ઠીક છીએ. પિતાએ પણ કહ્યું, લોકો શું કહેશે? છોકરીએ પહેલીવાર સખત અવાજે કહ્યું, મને કોઈની પરવા નથી. આજ પછી તમે મારી સાથે રહેશો. માની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, પણ પિતા ચૂપ રહ્યા. છોકરીએ તેમનો હાથ પકડ્યો. બાપુજી, તમે મને ભણાવી, મને અફસર બનાવી. આજે જો હું તમને પોતાની સાથે ન રાખી શકી તો મારું બધું ભણતર નકામું છે. આ સાંભળીને પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, અમે તને આ જ દિવસ માટે ભણાવી હતી. છોકરીએ મા બાપને ઉઠાડ્યા. લોકોએ રસ્તો કરી આપ્યો. થોડા લોકોએ હાથ જોડી લીધા, થોડાએ આંખો લૂછી. એક માણસ બોલ્યો, આજે સાચે જ ભગવાન દેખાઈ ગયા. છોકરીએ પોતાની ગાડી તરફ જોયું, પછી રસ્તા તરફ જ્યાં મા બાપ બેઠા હતા. તેણે ડ્રાઈવરને કહ્યું, ગાડી અહીં જ છોડી દો, અમે ચાલીને જઈશું. બધા હેરાન રહી ગયા, પણ તે ચાલી નીકળી. મા બાપ તેની સાથે ધીમે ધીમે રસ્તા પર, જ્યાં થોડી વાર પહેલા તેઓ ભીખ માંગી રહ્યા હતા, હવે એ જ રસ્તો સાક્ષી બની રહ્યો હતો, એક દીકરીના પાછા ફરવાનો. ચાલતા ચાલતા માં બોલી, દીકરી, તું સાચે જ મોટી અફસર બની ગઈ. છોકરીએ આંસુ રોકતા કહ્યું, ના માં, આજે સમજાયું, હું હજી પણ તમારી નાની દીકરી જ છું. પિતાએ આકાશ તરફ જોયું અને મનોમન કહ્યું, આજે અમારી ઇજ્જત ભીખમાંથી નીકળીને આંસુ બની ગઈ. પરંતુ વાર્તા અહીં પૂરી નહોતી થઈ, કારણ કે હજી એ સવાલનો જવાબ બાકી હતો, જેણે આ મા બાપને રસ્તા પર લાવી દીધા, અને એ ભાઈનું સત્ય જેણે બધું છીનવી લીધું. રસ્તા પરથી ચાલતા તેમણે વધારે દૂર નહોતું જવું પડ્યું. થોડા જ અંતરે એક જૂનું સરકારી વિશ્રામ ગૃહ હતું.
ત્યાં જ રોકાવાનો નિર્ણય થયો. છોકરીએ કોઈની સાથે વાત ન કરી, ના કોલ ના આદેશ, બસ પોતાના મા બાપનો હાથ પકડીને ચાલતી રહી. માં વારંવાર આસપાસ જોતી, જાણે ડરી રહી હોય, કોઈ ઓળખી ન લે, કોઈ સવાલ ન પૂછી લે. પિતાની ચાલ ધીમી હતી, પણ ચહેરા પર આજે વિચિત્ર શાંતિ હતી, જાણે વર્ષો પછી બોજ હળવો થયો હોય. રૂમમાં પહોંચતા જ છોકરીએ સૌથી પહેલા માને બેસાડી, પછી પિતાને. ઓરડો સાફ હતો, રોશની ભરેલી હતી, પણ માને એ રોશની ખૂંચી રહી હતી. તેણે ધીમેથી કહ્યું, દીકરી, આ જગ્યા બહુ સાફ છે, અમારા કપડાં ગંદા છે. છોકરીએ કશું ન કહ્યું, બસ માના હાથ પકડી લીધા. તેણે ધીમેથી કહ્યું, માં, હવે તમારા મોઢે આ બધું સાંભળવાની તાકાત નથી. આજ પછી તમે બસ મારા મા બાપ છો અને બીજું કંઈ નહીં. માં ધ્રુસકે રડી પડી. પિતાએ દિવાલ તરફ મોઢું કરી લીધું, પણ તેમની પીઠ હલી રહી હતી. રડવાનો અવાજ દબાવી રહ્યા હતા. છોકરીએ બહારથી પાણી મંગાવ્યું, જમવાનું મંગાવ્યું, પણ માએ ના પાડી દીધી. પહેલા નાવા દે, તેણે કહ્યું, ત્યારે કંઈક ખાઈશું. છોકરી સમજી ગઈ, આ માત્ર સફાઈ નહોતી, આ આત્મસન્માન હતું. નહાયા પછી માએ સાફ સાડી પહેરી, જે છોકરીએ મંગાવી હતી, સફેદ, હળવી અને સાદી. પિતાએ પણ સાફ કપડાં પહેર્યા, પણ તેમનો ચહેરો હજી પણ ઝૂકેલો હતો. જમવાનું સામે રાખવામાં આવ્યું. માએ પહેલો કોળિયો મોઢામાં મૂક્યો અને ત્યાં જ અટકી ગઈ. આંસુ થાળીમાં પડી ગયા. છોકરી ગભરાઈ ગઈ. શું થયું માં? જમવાનું બરાબર નથી? માએ માથું હલાવ્યું. જમવાનું બહુ સરસ છે, બસ બહુ સમય પછી પેટ ભરાય છે. આ સાંભળતા જ છોકરીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે યાદ કરવા લાગી એ દિવસ જ્યારે માં અડધું ખાવાનું છોડી દેતી હતી અને કહેતી હતી, મને ભૂખ નથી, તું ખાઈ લે. આજે એ જ માં રોટલીને જોઈને રડી રહી હતી. જમવાનું પૂરું થયા પછી રૂમમાં સન્નાટો છવાઈ ગયો. છોકરી જાણતી હતી હવે એ સમય આવી ગયો છે જેનાથી તે ભાગી રહી હતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલી, માં, બાપુજી, મારે બધું જાણવું છે, પૂરી સચ્ચાઈ. માં અને પિતા એકબીજાને જોવા લાગ્યા. પિતાએ બોલવાનું શરૂ કર્યું, ધીમા થાકેલા અવાજે. તારા ભાઈને શરૂઆતથી જ તારા ભણતરથી ઈર્ષા હતી. છોકરીનું દિલ કાંપી ગયું. તે વિચારતી હતી કે ભાઈ બસ લાપરવાહ છે, પણ એ નહોતી જાણતી કે અંદર શું ચાલી રહ્યું હતું. પિતા બોલ્યા, જ્યારે તું શહેર ગઈ તો તે કહેતો બધું તેના પર છોડીને ચાલી ગઈ, પણ અમે જાણતા હતા તું ભણી રહી છે પોતાના સપના માટે. માએ વાત જોડી, જ્યારે તારું રિઝલ્ટ આવ્યું અને તું અફસર બની તો આખું ગામ ખુશ હતું, પણ તે ચૂપ હતો. છોકરીની આંખોમાં જૂની યાદો ઉભસી આવી. એ દિવસ જ્યારે તેણે ફોન કર્યો હતો અને ભાઈએ બસ એટલું જ કહ્યું હતું, ઠીક છે. ના ખુશી, ના ગર્વ. પિતા આગળ બોલ્યા. પછી તેણે કહ્યું, હવે તે ઘરનો માલિક છે અને અમારે તેના હિસાબથી રહેવું પડશે. માનો અવાજ તૂટી ગયો. અમે બહુ સહન કર્યું દીકરી, પણ એક દિવસ તેણે કહ્યું, હવે આ ઘર વેચાશે. છોકરીએ દાંત ભીસી લીધા. તેણે પૂછ્યું, પછી તમે ક્યાં ગયા? પિતાએ માથું ઝુકાવી લીધું. પહેલા સગા સંબંધીઓને ત્યાં, પછી મંદિર, પછી રસ્તા પર. આ શબ્દ, રસ્તો છોકરીના દિલમાં કોઈ ખીલ્લીની જેમ ઘૂસી ગયો. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, અને ભાઈ ક્યારેક જોવા ન આવ્યો? માએ માથું હલાવી દીધું. એકવાર આવ્યો હતો. છોકરીની આંખો પોળી થઈ ગઈ. ક્યારે? માં બોલી, જ્યારે અમને રસ્તા પર બેઠેલા થોડા મહિના થઈ ગયા હતા. પિતાએ વાત પૂરી કરી. તેણે અમને ઓળખી લીધા, પણ રોકાઈને જોયું નહીં. છોકરીનું શરીર સુન્ન થઈ ગયું. તેના મોઢામાંથી શબ્દ ન નીકળ્યા, બસ આંસુ પડતા રહ્યા. માં બોલે, તેણે અમને જોયા અને બીજી તરફ મોઢું કરી લીધું, જાણે અમે કોઈ ગુનો હોઈએ. છોકરીએ દિવાલ પર હાથ પછાડ્યો. તેની આંખોમાં પહેલીવાર ગુસ્સો દેખાયો. આટલી મોટી અફસર બનીને પણ તે આ બધું જાણી ન શકતી. તેનો અવાજ સખત થઈ ગયો.
હવે તે ક્યાં છે? પિતાએ કહ્યું, શહેરમાં કોઈ મોટી જગ્યા પર કામ કરે છે. છોકરી ચૂપ થઈ ગઈ. તેના મનમાં એક જ વાત ફરી રહી હતી, શું અફસર બનવું એટલું આંધળું કરી દે છે કે પોતાના જ મા બાપ રસ્તા પર મરતા રહે અને તેને ખબર પણ ન પડે. રાત થઈ ચૂકી હતી. માં સુવાની કોશિશ કરી રહી હતી, પણ વારંવાર ઉઠી જતી. ડર, ભૂખ, રસ્તાની આદત ઊંઘને આવવા નહોતી દઈ રહી. છોકરી તેમની પાસે બેસી રહી આખી રાત. ક્યારેક માના હાથ પર હાથ ફેરવતી, ક્યારેક પિતાની ચાદર સરખી કરતી. સવાર થતા પહેલા તેણે એક નિર્ણય કરી લીધો હતો. સવાર થતા જ તેણે ફોન ઉપાડ્યો અને એક નંબર લગાવ્યો. સામેથી અવાજ આવ્યો, હેલો. છોકરીએ કહ્યું, હું બોલું છું. થોડી સેકન્ડની ચૂપકી દી. પછી ગભરાયેલો અવાજ આવ્યો, દીદી. એ એક શબ્દમાં બધું સાફ થઈ ગયું. છોકરીએ શાંત પણ ભારે અવાજમાં કહ્યું, આજે આવી જા, મારે તારી સાથે વાત કરવી છે. સામેથી અવાજ આવ્યો, શેના વિશે? છોકરીએ જવાબ આપ્યો, મા બાપ વિશે. ફોન કપાઈ ગયો. છોકરી બારી પાસે ઊભી થઈ ગઈ. બહાર એ જ રસ્તો હતો જ્યાં કાલે તેના મા બાપ બેઠા હતા. આજે તેઓ સુરક્ષિત હતા, પણ એ રસ્તા પર હજી પણ હજારો મા બાપ બેઠા હશે. તેની આંખો ભરાઈ આવી. તેણે ખુદને કહ્યું, જો આજે મેં સત્ય ન બદલ્યું તો મારી ખુરશી, મારી વર્દી બધું નકામું છે. બપોર સુધી એક ગાડી આવીને ઊભી રહી. એ માણસ ઉતર્યો, સાફ કપડાં, નવા બૂટ, આંખોમાં ઘમંડ. તે અંદર આવ્યો. છોકરીએ તેને જોયો અને કહ્યું, બેસી જા. તે બેસી ગયો, પણ નજર ઊંચી કરવાની હિંમત ન થઈ. રૂમમાં મા અને પિતા પણ બેઠા હતા. જેવો તેણે તેમને જોયો, તેનો ચહેરો ઉતરી ગયો. માએ તેની તરફ જોયું અને આંખો ફેરવી લીધી. પિતાએ કશું ન કહ્યું, બસ સામે જોતા રહ્યા. છોકરીએ મૌન તોડ્યું, ઓળખ્યા અમને? તે માણસ માથું ઝુકાવીને બોલ્યો, હા. છોકરીનો અવાજ ધ્રુજી રહ્યો હતો. કાલે રસ્તા પર જ્યારે તે આમને જોયા તો કેમ ન રોકાયો? તે ચૂપ રહ્યો. છોકરીએ ફરી પૂછ્યું, કેમ ન જણાવ્યું મને? તે બોલ્યો, ડરી ગયો હતો. છોકરીએ કહ્યું, કોનાથી? મારાથી કે સત્યથી? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. માએ પહેલી વાર તેની તરફ જોયું અને કહ્યું, અમે તારી પાસે કશું નથી માંગતા, બસ એટલું કે ક્યારેક અમને પોતાના કહી શકે. તે માણસ રડી પડ્યો. તે જમીન પર બેસી ગયો અને રડવા લાગ્યો. પણ હવે વાર્તા હજી પૂરી નહોતી થઈ, કારણ કે માફી બધું ઠીક નથી કરી દેતી. હજી સમાજનો સામનો બાકી હતો, અને એ વ્યવસ્થાનો જેણે એક મા બાપને રસ્તા પર લાવી દીધા. રૂમમાં સન્નાટો એવો હતો જાણે દિવાલો પણ શ્વાસ રોકીને સાંભળી રહી હોય. તે માણસ જમીન પર બેઠો રડી રહ્યો હતો. તેનું માથું ઝૂકેલું હતું. તેના ખભા હલી રહ્યા હતા. પણ એ રડવામાં એ લાચારી નહોતી જે મા બાપના રડવામાં હતી. તેમાં ડર હતો પકડાઈ જવાનો, ઉઘાડા પડી જવાનો. છોકરી તેને જોઈ રહી હતી, આંખ પલકાવ્યા વગર. આજે પહેલી વાર તેની વર્દી ભારે નહોતી લાગી રહી. આજે પહેલી વાર તેને લાગી રહ્યું હતું કે આ ખુરશી કોઈ કામની છે. તેણે ધીમેથી કહ્યું, રડવાનું બંધ કર. તે માણસ ચૂપ થઈ ગયો, પણ માથું ન ઉઠાવી શક્યો. છોકરી બોલી, મા બાપ રસ્તા પર હતા અને તું શહેરમાં પોતાની જિંદગી જીવી રહ્યો હતો. એ માણસનો અવાજ કાંપ્યો, હું મજબૂર હતો. છોકરીએ પૂછ્યું, કોણે મજબૂર કર્યો હતો? માએ કે લાલચ છે? તે માણસ કશું ન બોલ્યો. માએ પહેલી વાર પૂરી તાકાતથી અવાજ કાઢ્યો, તું મજબૂર નહોતો, તું સ્વાર્થી હતો. તે એક વાક્યમાં 20 વર્ષનું દર્દ હતું. પિતાએ પણ કહ્યું, જો તું મજબૂર હોત તો એકવાર રોકાઈને જોત. તે માણસ ધ્રુસકે રડવા લાગ્યો, પણ હવે આ આંસુ બહુ મોડા આવ્યા હતા. છોકરી ઉઠી અને બારી પાસે ચાલી ગઈ. બહાર લોકો ચાલી રહ્યા હતા, હસતા, વાતો કરતા. કોઈને ખબર નહોતી કે આ રૂમમાં એક પૂરું સત્ય ખુલ્લું પડી રહ્યું છે. તેણે પાછળ ફરીને કહ્યું, તને ખબર છે, કાલે જો હું એ રસ્તા પરથી ન નીકળતી તો આ બંને ક્યાં હોત? તે માણસ ડુસકા ભરતા બોલ્યો,
મરી જાત. છોકરીનો અવાજ સખત થઈ ગયો. તો પછી તું કેવી રીતે જીવી રહ્યો હોત? એ માણસ પાસે કોઈ જવાબ નહોતો. માએ આંખો બંધ કરી લીધી અને કહ્યું, હવે બસ, બહુ થઈ ગયું. પિતાએ ધીમેથી કહ્યું, અમે હવે કોઈની પાસે કશું નથી માંગતા. આ સાંભળીને છોકરીનું દિલ કાપી ગયું. તેણે તરત કહ્યું, ના બાપુજી, તમે માગશો અને હું પૂરું કરીશ. તેણે પેલા માણસ તરફ જોયું અને કહ્યું, આજ પછી આ બંને મારી સાથે રહેશે. અનિલ તું? તેણે એક પળ રોકાઈને કહ્યું, તારે તારી જિંદગી જાતે જોવી પડશે. તે માણસ ગભરાઈ ગયો. તમે મને સજા આપશો? છોકરીએ કહ્યું, સજા તારી આત્મા આપશે. તે દિવસે તે માણસ કશું બોલ્યા વગર ચાલ્યો ગયો. દરવાજો બંધ થયો તો માં રડી પડી. માં બોલી, શું તે ફરી ક્યારે આવશે? છોકરીએ માને ગળે લગાવી લીધી અને કહ્યું, હવે જરૂર નથી. પિતાએ આકાશ તરફ જોયું અને કહ્યું, આજે અમે સાચે જ દીકરીના મા બાપ બન્યા. બીજા દિવસે છોકરીએ એક આદેશ જાહેર કર્યો. રસ્તા કિનારે રહેતા દરેક વૃદ્ધ મા બાપ માટે આશ્રય, ભોજન અને ઈલાજ. કોઈ નામ નહોતું એ યોજનાનું, બસ લખ્યું હતું કર્તવ્ય. જ્યારે પત્રકારોએ પૂછ્યું, આ બધું અચાનક કેમ? છોકરીએ કહ્યું, કેમ કે કાલે મેં મારા મા બાપને રસ્તા પર જોયા હતા. આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ. લોકોએ પહેલી વાર કોઈ અફસરને રડતા જોઈ હતી. મા બાપ હવે એક સાફ ઘરમાં રહેતા હતા. માં રોજ સવારે દીવો કરતી, પિતા રોજ સાંજે દરવાજા પર બેસીને લોકોને જોતા. એક દિવસ માએ કહ્યું, દીકરી, હવે ડર નથી લાગતો? છોકરીએ પૂછ્યું, કોનાથી? માં બોલી, મરવાથી. પિતાએ કહ્યું, કેમ કે હવે મરતા પહેલા ઇજ્જત પાછી મળી ગઈ. છોકરીની આંખો ભરાઈ આવી. એક સાંજે તે સડક પરથી ફરી ત્યાંથી પસાર થઈ જ્યાં તેણે પોતાના મા બાપને પહેલી વાર જોયા હતા. હવે ત્યાં કોઈ વાટકો નહોતો, કોઈ ભૂખ્યું નહોતું. તેણે ગાડી રોકાવી અને નીચે ઉતરી. તેણે માટીને સ્પર્શ કર્યો અને આંખો બંધ કરી લીધી. તેણે મનોમન કહ્યું, જો દરેક દીકરી પોતાના મા બાપને સમયસર જોઈ લે તો કોઈ મા બાપ રસ્તા પર ન બેસે. તે દિવસે તેણે વર્દીને માથા પરથી ઉતારીને છાતી સરસી લગાવી અને પહેલી વાર મુસ્કુરાઈ. કારણ કે આજે તે માત્ર ડીએમ નહોતી, આજે તે એક દીકરી હતી અને મા બાપ ઘરે પાછા ફર્યા હતા. પણ આ દર્દની એક રાત અહીં જ ખતમ થાય છે. મિત્રો, જો એક પળ માટે પણ તમને તમારા મા બાપની યાદ આવી ગઈ હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.